ગુજરાતમાં તંત્રની બેદરકારી હવે માત્ર અવ્યવસ્થા નહીં પરંતુ જીવલેણ સમસ્યા બની ગઈ છે. રસ્તા, બ્રિજ અને જાહેર કામોમાં થતી નિષ્ક્રિયતાને કારણે રોજબરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. છતાં જવાબદારો સામે કડક પગલાં લેવાતા ભાગ્યે જ જોવા મળે છે. અમરેલીના સરડી ગામમાં બનેલી એક હૃદયવિદારક ઘટના તંત્રની આ બેદરકારીને ફરી એકવાર ઉઘાડી પાડે છે. જ્યાં નવા બનતા બ્રિજ પર સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે એક યુવાનનું કરુણ મોત થયું છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં રોડ અકસ્માતોના અનેક કારણો હોય છે. ક્યાંક ખરાબ રસ્તા, ક્યાંક વાહન ચાલકની બેદરકારી, પરંતુ મોટા ભાગે તો ઊંડાણથી જોઈએ તો જવાબદારી તંત્રની બેદરકારી પર જ આવીને અટકે છે. અમરેલીના સરડી વિસ્તારમાં ચાલી રહેલા બ્રિજના સમારકામ દરમિયાન કોઈ ડાયવર્ઝન મૂકવામાં આવ્યું નહોતું અને કોઈ સૂચનાત્મક બોર્ડ લગાવવામાં આવ્યું હતું કે જેથી વાહન ચાલકોને ખબર પડે કે આગળ કામ ચાલી રહ્યું છે. ગઈકાલે રાત્રે નીતિન પરમાર નામના યુવાન જ્યારે આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમને ખબર ન હતી કે આગળ બ્રિજ અધૂરો છે. કોઈ ચેતવણી વગર તેઓ સીધા નીચે પડ્યા અને બ્રિજના ખુલ્લા સળિયા તેમના માથા અને શરીરની આરપાર થઈ ગયા. ઘટના બાદ તાત્કાલિક તેમને દવાખાને લઈ જવામાં આવ્યા, પરંતુ ઈજાઓ એટલી ગંભીર હતી કે સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું. આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. સમગ્ર મામલે સરડીના યુવા ભાજપ પ્રમુખ દ્વારા અમરેલીના સાંસદને પત્ર લખીને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે આવી બેદરકારી બદલ જવાબદારી કોણ લેશે? આવા કોન્ટ્રાક્ટરોની નિષ્ક્રિયતાને કારણે હજી કેટલા નિર્દોષ લોકોના જીવ જશે? શું તંત્રની નાગરિકો પ્રત્યે કોઈ જવાબદારી નથી કે પછી નાગરિકોના જીવની કોઈ કિંમત જ નથી? આ ઘટનામાં તાત્કાલિક તપાસ કરીને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવા અત્યંત જરૂરી છે. નહીં તો આવી ઘટનાઓ ફરી બનતી રહેશે અને લોકો તેનો ભોગ બનતા રહેશે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલ અને જો તમને પસંદ હોય તો સ્વમાન ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.